હે મનસાગરી માં મોમાઈ, શ્રદ્ધા અને વિશ્વાસથી, ભક્તિ અને નિષ્ઠાથી સમગ્ર જીવન તમારા ચરણોમાં નતમસ્તક રહું એવી પ્રાર્થના. હે મોમાઈ માં, તમે અમને સર્વ પ્રકારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી છે. માં, તમારા ચરણોમાં કોટી કોટી વંદન. હે મોમાઈ માં, હું તમારી બાળ તમને પ્રાર્થના કરું છું કે અમને સારું સ્વાસ્થ્ય અને વિદ્યાધન મળે, અમે નમ્ર અને સંસ્કારી બનીએ, મા, બાપ અને વડીલોની સેવા કરીએ. મા મોમાઈ, તમારી શરણે છીએ, અમારી રક્ષા કરજો. માં, અમારી રક્ષા કરજો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પપ્પા, આ શ્લોકનો અર્થ શું થાય? બેટા, આ શ્લોકનો અર્થ છે, ઓ માં શક્તિ, તમે જ મંગળમય છો, લાભ અને આનંદ આપનારા તમે જ છો. હે કલ્યાણમયી માં, બધું આપનારા પણ તમે જ છો. શરણમાં આવનારને તમે બચાવો છો. હે માં, ત્રણ આંખોવાળા તમે જ છો. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણ તમારી આંખો છે. માં, માં, તમે બધું જ જાણો છો અને બધું જ જુઓ છો. મમ્મી, હા, આટલો પ્રસાદ થઈ રહેશે કે વધારે જોશે? હા આરતી, જો વધારે પ્રસાદની જરૂર હોય તો હું ફેક્ટરીથી કોઈક માણસને મોકલી વ્યવસ્થા કરાવું. ના ના, આજે તો થોડા પડોશીઓ આવવાના છે એટલે થઈ રહેશે. ભલે, તો હું ફેક્ટરીએ જાઉં છું. ભલે. આવજે દીકરી. આવજો પપ્પા. મમ્મી, પ્રસાદી બધાને હું જ આપીશ. હો. હા દીકરી, તું આપજે. મમ્મી, હવે આપણે પાછા મુંબઈ માના મંદિરે ક્યારે જઈશું? તને સ્કૂલમાં રજા પડે ને ત્યારે. જય મોમાઈ માં. આવો આવો, પધારો. આરતીબેન, તમારા ઘરનું વાતાવરણ દિવ્ય છે હો. માં દીકરીના મોઢા પર કેવું તેજ છે. અરે, ભક્તિ ભાવમાં લીન રહે તેના મોઢા પર તેજ હોય જ. એ તો મોમાઈ માની કૃપા દ્રષ્ટિ છે. આરતીબેન, મોમાઈ માના દર્શને પગપાળા માનતા પૂરી કરી આવ્યા, તે બધું હેમખેમ પાર ઉતરું ને? હા હો બેન, માં મોમાઈની અસીમ કૃપાથી નિર્વિઘ્ને માનતા પૂરી થઈ ગઈ. અમે તો ઠીક, મારી દીકરી રચના પણ ચાલી શકી. એ તો માતાજીની દયા જ કહેવાય ને. મમ્મી, આપણે રસ્તામાં કેવા ભૂલા પડી ગયેલા. કેમ કેમ બેન, શું થયું હતું? મોમાઈ માના મંદિરે માનતા પૂરી કરવા અમે પગપાળા ચાલ્યે જતા હતા. બપોરનો સમો, તડકો કહે મારું કામ, સુમસામ રસ્તો, દૂર સુધી કોઈ દેખાય નહીં. ધીરે ધીરે સમજાવવા માંડ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. મેં રચનાના પપ્પાને કહ્યું, સાંભળો, લાગે છે આપને રસ્તો ભૂલી ગયા છીએ. હા આરતી, મને પણ એવું જ લાગે છે. તો હવે શું કરશું પપ્પા? કોકને પૂછો ને. પણ અહીં તો સન્નાટો છે, ચકલું ફરકતું નથી. પૂછવું પણ કોને? મમ્મી, મને ડર લાગે છે, મને પાણીની તરસ લાગી છે. દીકરી, મમ્મી પપ્પા સાથે છે ને, અને આપણને તો માં મોમાઈના રખોપા છે, પછી ડર શાનો લાગે? જો રસ્તો મળે ને પછી તને ક્યાંકથી પાણી પીવડાવીશ. હો અનુપમ, હવે શું કરશું? આરતી, એમ હિંમત હારીએ કશું નહીં વળે. માતાજીને યાદ કરી આપણે આગળ તો ચાલવું પડશે જ. પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાહી વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરાસ્ય. હે મોમાઈ માં, તમારે શરણે આવનારની વિપત તમે દૂર કરો છો. આખા જગતને રચનારી હે પરમેશ્વરી, તમે પાલનહાર છો. માર્ગ દેખાડો માં, માર્ગ દેખાડો.
માડી મને માર્ગ બતાવજો, માડી તારા દર્શન કરાવ, માડી મને માર્ગ બતાવજો. એ મોરા કાઢવાળી મોમાય માડી મને માર્ગ બતાવજો, મોરા કાઢવાળી મોમાય માડી મને માર્ગ. હે જગતની રણધણી, જીવજંતુ, પથ્થર, પાણી એ ચરાચર તમારા જ આધારે જીવે છે માં. હે મનસાગરી માં મોમાય, હે દુઃખ હરનારી માં, વહેલા વારે આવજો માં. મને પાણીની બહુ તરસ લાગી છે. એ મમ્મી, હા પપ્પા, જુઓ જુઓ, આપણી આગળ ઓલા ડોશીમાં જાય છે. એ પણ રસ્તો ભૂલી ગયા લાગે છે. હા, બિચારા ધીમે ધીમે ચાલ્યા જાય છે. માં મોમાઈની આસ્થાના જોરે આ અવસ્થાએ પણ પગપાળા જાય છે. ચાલો પગ ઉપાડો, આપણે એમની સાથે થઈ જઈએ. એ માજી, એ માજી, ઊભા રહો. આવા તડકામાં ક્યાં જાઓ છો માડી? હા માળી, આવા આકરા તાપમાં ક્યાં જાઓ છો? કોણ છે બાપા? માળી, અમે પગપાળા મોમાઈમાના મંદિરે માનતા પૂરી કરવા જઈ રહ્યા છીએ. માર્ગ ભૂલી ગયા છીએ. મારે પાણી પીવું છે. બહુ ગળું સુકાય છે. હવે મારાથી નહીં ચલાય મમ્મી. લે દીકરી, હું તને પાણી પાઉં. આ લે, પી લે. આહાહાહા, કેવું મીઠું પાણી છે. હાશ, ક્યારની તરસ લાગી હતી. દીકરા, તમે પણ પાણી પી લ્યો. હા હા હા, લાવો માં. તમારો ખૂબ આભાર હો માળી. પણ માજી, તમે આ તરફ ક્યાં જાઓ છો? હું તો અહીં સામે ગામ જ રહું છું. હટાણું કરવા ગઈ હતી તે આજે મોડું થઈ ગયું. પણ તમે આ તરફ ક્યાં જાઓ છો? માડી, અમારે મોમાઈ માના મંદિરે જવું છે. કઈ દિશ સૂચતી નથી. માડી, તમે કંઈક માર્ગ દેખાડો. અરે દીકરી, આ રસ્તો તો જંગલ તરફ જાય છે. ચાલો પેલી ટેકરીની પાછળની બાજુવાળો માર્ગ બતાવું, જે સીધો મંદિર તરફ જાય છે. ચાલો માળી, ભગવાન તમને તંદુરસ્તી અર્પે. લ્યો માળી, આ રૂપિયા રાખો, કામ લાગશે. અરે મારા દીકરા, માર્ગ દેખાડવાના તે કઈ રૂપિયા લેવાય? લઈ લ્યો માડી, કામ લાગશે. ના દીકરી ના, મંદિરમાં આપી દેજો. ભલે માળી, જેવી તમારી મરજી. જાઓ, ટેકરીની પેલે પાર ઉતરી જાઓ, સીધો મંદિરનો રસ્તો આવી જશે. ભલે ભલે માળી, ભગવાન તમારું ભલું કરે. આવજો હો. હા હા, આવજો હો. તમારું કલ્યાણ થાય બાપા. આવજે દીકરી. આવજો દાદીમાં. ચાલો ટેકરીની પેલે પાર જલ્દી ઉતરી જઈએ. પપ્પા, ત્યાંથી રસ્તો મળી જશે? હા રચુ, માતાજીની દયાથી જરૂર મળી જશે. હા, જો પેલા માણસો પગપાળા જઈ રહ્યા છે. હા, માજીએ સાચો રસ્તો બતાવ્યો હો. ચાલો આપણે પણ તેમની સાથે થઈ જઈએ. રચના, ચાલ પગ ઉપર. આરતી, પેલા સાધુ મહારાજ પણ પગપાળા જઈ રહ્યા છે. ચાલો ચાલો તેમને જ પૂછીએ. જય મોમાઈ માં. જય મોમાઈ માં. બમ બમ ભોલે, બમ બમ ભોલે. સાધુ મહારાજ, हाँ बच्चे, તમે મોમાઈ માના મંદિરે જાઓ છો? हाँ बेटा, हम मनसागरी माँ मोमाई के दर्शन के लिए जा रहे हैं. महाराज, हम भी वहीं जा रहे हैं, लेकिन रास्ता भूल गए थे. पीछे वाले जंगल के रास्ते पर चले गए थे क्या? હા બાપુ, અમે તો મૂંઝાઈ ગયા હતા કે કોઈ ચોર ડાકુ લૂંટી લેશે તો. फिर तो कोई बूढ़ी औरत ने तुम्हें रास्ता दिखाया होगा. હા, महाराज, એક ડોશીમાએ અમને રસ્તો બતાવ્યો. પણ બાપુ, અમે તો ત્યાં સુધી પહોંચ્યા જ નથી. हम्म, રસ્તો ક્યાં છે? वो तो मैं बताऊंगा. पहले चलो, पीछे वाले जंगल के रास्ते पर चलो. હા, હા, ચાલો.
તમને કેમ ખબર પડી કે અમને ડોશીમાએ માર્ગ દેખાડ્યો? जय हो बम बम भोले। बेटा ये माता जी का पर्चा है। यहाँ पर माँ मोमाई के भक्त जब भी रास्ता भूल जाते हैं तो जगदम्बा ममता की देवी माँ मोमाई अलग अलग रूप में आकर अपने भक्तों को रास्ता दिखाते हैं। बेटा महाराज, बेटा आप बड़े तकदीर वाले हैं। भक्तों वे कोई बुढ़िया नहीं थी, अरे वे तो साक्षात माँ मोमाई थी, मोमाई। हाँ, जिसने तुम्हें रास्ता दिखाया बेटा वे माँ मोमाई थी। महाराज, भक्तों आपका जीवन धन्य हो गया। माँ जय हो बम बम भोले। माँ मोमाई की जय हो। बोलो बेटा जय हो। ખમ્મા ખમ્મા મા મોમાઈ, તમને ઘણી ખમ્મા. મુજ દુખિયાની લાજ રાખવા પેલા મારો ખોળો ભર્યો અને રચના જેવી સંસ્કારી દીકરી આપી, અને આજે એની માનતા પૂરી કરવા ટાણે સ્વયં આવી માર્ગ દેખાડી દર્શન આપ્યા. ધન ભાગ માડી, મારા ધન ભાગ. હે માં, આવી જ અમી દ્રષ્ટિ તમારા ભક્તો પર રાખજો. જય હો મમતાળી દેવી, માં મોમાઈ જય હો. હા, બરાબર બાપુ, બરાબર. આ બચ્ચે માજીના મુખારવિંદ પર જબ્બર તેજ હતું. વાહ મારી માવડી, વાહ. મમ્મી, પપ્પા, હં? એ ડોશીમાના રૂપમાં માં મોમાઈ પોતે હતા? हाँ बिटिया, तू बड़ी भाग्यवान है कि इस छोटी सी उम्र में तुझे माताजी के दर्शन हो गए। बड़ी तकदीर वाली बिटिया। जाओ जाओ भक्तों जाओ, माँ मोमाई के चरणों में शत शत वंदन करो। जय हो मनसागरी मोमाई, तेरी लीला अपरंपार है माँ। जय हो बम बम भोले, बम बम भोले। ભલે ભલે બાપુ, તમારો આભાર. હે મા મોમાઈ, તમે અમારી આશા પૂર્ણ કરી છે. માવડી, તમારા દર્શનથી મન પુલકિત થઈ ઉઠ્યું છે. જીવનભર તમારી સેવા ભક્તિ કરીશ માં. હે મનસાગરી, માં મોમાઈ, તમે હાજરા હજૂર છો. રસ્તે આવી રસ્તો દેખાડ્યો. હવે જીવનભર તમારા અજપા જાપ જપીશ માં. જીવનભર તમારા અજપા જાપ જપીશ માં. તમારા નામે ગરીબ ગુરબાઓમાં દાન કરીશ. લ્યો માળી, તમે દીધેલા દીકરી તમારા ચરણે છે. એના પર કૃપા કરજો માં. માં મોમાઈ, એના પર કૃપા કરજો. મોમાઈ માં, મારે પાછા તમારા દર્શન કરવા છે. દર્શન દેજો માં. તમારી આ બાળ ભક્તને ફરી એકવાર દર્શન દેજો. આરતીબેન, તમે જ્યારે મોમાઈ માના પરચાની વાતો કરો છો ને, ત્યારે તમારી વાણીમાંથી અમૃત ઝરે છે. હો બેન, હજુ એકાદ પરચાની વાત કરો ને. ભક્તોની રક્ષા કરવા માટે માએ અનેક સ્વરૂપો ધારણ કર્યા છે અને જગતની આશાઓ પૂર્ણ કરી છે. મોરાગઢ ગામમાં સાંઢણીએ અસવાર મા મોમાઈના બેસણા, દુખિયાની બેલી મા મોમાઈ મોરાગઢમાં પ્રગટ પૂજાય છે. ઈ મમતાળી દેવીના અનેક પરચા છે. તેમનો જગ જાહેર પરચો રાજા મુળુ કવાટને આપેલ પરચો છે. મુળુ કવાટ જૂનાગઢનો ધણી. જૂનાગઢમાં એના નામની હાંક. દબદબો તો માય નહીં. અહંકારી રાજા, સાવ નાસ્તિક. દેવ દેવતાઓમાં માને નહીં. પૂજા કીર્તન પોતે તો ન કરે, પણ રાજ્યમાં કોઈને કરવા પણ દે નહીં. ડાક ડમરૂનો નાદ વર્ષોથી સંભળાયો નથી. મંદિરો સાવ સૂના. પ્રજા ખૂબ કચવાય છે. ક્યારેક કોઈક ભક્ત અકળાઈને મા મોમાઈનું ભજન કીર્તન કરે તો તરત જ મૂળુ કવાટના સૈનિકો તેને પકડી રાજ દરબારમાં હાજર કરી દે. તેને આકરામાં આકરી સજા થાય. એક વખતની વાત છે. મા મોમાઈના ભક્ત દેવીપુત્ર બારોટ
છાના માના મા મોમાઈની ભક્તિ કરતા હતા. હે મનસાગરી મા મોમાઈ, દલની આસ છે કે તને સુંદડીને શ્રીફળ સડાવું, લાપસીના નિવેદ કરું, ઝીણી ઝીણી ડાકલિયું વગડાવું. જુનાળાના ધણી મૂળું કવાટના તમે કુળદેવી છો, તોય એને તમારામાં કેમ આસ્થા નથી? માં મોમાઈ, તમે પરસો પૂરો, એની શાન ઠેકાણે લાવો માવડી, એની શાન ઠેકાણે લાવો. બારોટ, તમે રાજના કાયદાને તોડ્યો છે. તમે દેવીની પૂજા કરી છે. ચાલો રાજ દરબારમાં. તમે અપરાધ કર્યો છે, તમારે આ અપરાધની સજા ભોગવવી પડશે બારોટ. અરે સૈનિક ભાઈઓ, માં મોમાઈની પૂજા અર્ચનાને તમે અપરાધ ગણો છો? અરે તમારા દલ પર હાથ રાખી કહો, શું તમને ક્યારેય માને આરાધવાનું મન નથી થતું? મન થાય તો પણ અમારાથી કાયદાનું ઉલ્લંઘન ન થાય. ચાલો 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 ચાલો. અરે મનને મારીને કરવી પડે ઈ નોકરી સાખ અપની બાપ. માની ભક્તિ વિનાનું જીવન દોહલું લાગે છે. હાલો, આજે તો મૃત્યુ દંડ મળે ને તોય મૂળું કવાટને કહેવાની વાત કહી જ દેવી છે. હાલો હાલો બાપ, હાલો હાલો. મહારાજાધિરાજ સોરઠના ધણી નામદાર મૂળુ કવાટની જય હો. મહારાજ, આ બારોટ મોમાઈમાની પૂજા અર્ચના કરતા હતા, તેથી તેમને પકડી લાવ્યા છીએ. કેમ દેવી પુત્ર, સમજુ થઈને રાજના કાયદા તોડો છો? તમને ખબર નથી, એવા બધા ધતિંગ અને પાખંડ આચરવાની મારા રાજમાં મનાય છે. હે રાજન, સમજુ છું એટલે જ રહી નહીં શકો બાપ. તમારા કુળદેવીમાં મોમાઈ છે અને અમને પણ એમના જ રખો પાસે બાપ. આ જુનાગઢ માથે 33 કરોડ દેવ ને 52. બસ બારોટ બસ. તમારો વાણી વિલાસ તમારી પાસે રાખો. દાખલા કે ભુવા ધૂણે એ બધું ધતિંગ છે, નરી મૂર્ખતા છે. મેં તો ક્યારેય મારા કુળદેવીને જોયા નથી. બારોટ, મોટી મોટી બડાશ મારવા કરતા દેખાડો મને, ક્યાં છે તમારી મા મોમાઈ? આવી ભૂલ કરનારાઓને મોતની સજા મળે છે. શું એ તમે નથી જાણતા? જાણું છું બાપ, જાણું છું, પણ ભક્તિ વિનાના જીવન કરતા મોતને વાલું કરવું સારું. પણ હે રાજાધિરાજ, માં મોમાઈ તો હાજરા હજુર છે બાપ. જો તમારે તમારી કુળદેવીના દર્શન કરવા હોય ને તો રાજના સીમાડે દેવી પૂજકના દંગા ઉતરાશે. એમાં દ્વિતીયો દેવી પૂજક માતાજીનો હાસો ભકત છે. ન્યાયને ધૂણી દખાવી છે, માતાજીને આરાધે છે, ડાકલા વાગે છે, એ ન્યામાં હાજરા હજુર થાય છે. હો, ઈ તમારી કુળદેવીના દર્શન કરાવશે બાપ. રાજને સીમાડે આવા ધતિંગ થઈ રહ્યા છે અને મને જાણ નથી? સેનાપતિ, હમણાં ને હમણાં ચાલો ને દિત્યાને પકડીને એના ધતિંગની પોલ ખોલો. હે જુનાળાના ધણી, એ ધતિંગ નથી, દ્વિતીયો માનો પરમ ભક્ત છે. ઈ જરૂર તમને તમારા કુળદેવીના દર્શન કરાવશે બાપ. અને જો નહીં કરાવે તો દિત્યાની સાથે સાથ બારોટ તમે પણ શૂળીએ ચડવા તૈયાર રહેજો. ભલે બાપુ. હાલો બાપ, કરી લ્યો સતના પારખા બાપ. હાલો. સેનાપતિ, સૈનિકોને લઈ લો, ચાલો મારી સાથે, અને આ બારોટને પણ સાથે લઈ લો. જેવો હુકમ મહારાજ. સોરઠના ધણી રાજાધિરાજ મૂળુ કવાટની જય. આકલે હાજર થા માવડી. તારો દાસ દિત્યો તને બોલાવે છે માં. આકાશ બાંધું, પાતાળ બાંધું, 10 દિશા બાંધું ને 9 લાખ લોબડિયાળી, 33 કરોડ દેવ, 52 ઓલિયા, 53 પીર ને 64,000 જોગણિયાણી. મેલી મેલા ભોગવે ને મેલી મેલા ખાય. જેના પેડીમાં મોમાઈ એના સગડા દુઃખ મટી જાય. ખમા ખમા ઘણી ખમા તુને, ખમા મોમાઈ દેવ, ઘણી ખમા તુને.
બકવાસ. સેનાપતિ પકડી લ્યો આ પાખંડીઓને. જેવો હુકમ મહારાજ. સૈનિકો પકડી લ્યો આ દૂતારાને. તો તું દિત્યો દેવી પૂજક છો? હા માય બાપ, હું જ દ્વિતીય દેવી પૂજક છું. હુકમ કરો બાપજી. દિત્યા, હા તું જાણતો નથી મારા રાજમાં નિવેદ, હોમ, હવન, ડાકલા કે પૂજા અર્ચનાની મનાઈ છે? આવી અંધશ્રદ્ધામાં મને રતિભાર વિશ્વાસ નથી. પણ માય બાપ, અમે તો અમારી દેવીને નિવેદ કરીએ છીએ અને આ ઠેઠ રાજના સીમાડે પડ્યા છે બાપજી. રામખોર, મહારાજાધિરાજ સામે જીબડી ચલાવે છે. તારા તો ચામડા ઉતારી લેવા છે. લે 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 માશ, મહારાજ સામે બોલવાની તારી હિંમત કેમ થઈ? લે રામખોર, બદમાશ, લે લે લે. એ બાપા, એ માય બાપ, દયા કરો, દયા કરો. મારા ધણીને મારો માં. ઈમાં મોમાઈનો હાસો ભગત છે. ઈના હાકલે માં હાજરા હજુર થાય છે. એમ? એના હાકલે માં હાજરા હજુર થાય છે? હા હા. તો દિત્યા, હા બોલાવ તારી માં મોમાઈને. આરદા કર કે હાજરા હજુર થાય, નહીતર મૃત્યુ દંડ માટે તૈયાર થઈ જા. હે બાપજી, મારી મનસાગરી મોમાઈને કેમ કરતા બોલાવું? ઈ એમ નો આવે બાપજી. તો કેમ આવે? મૂર્ખા ગામને મૂરખ બનાવસ? કા બારોટ, તમે કેમ મૂંગા મંતર થઈ ગયા? કહેતા હતા ને કે દિત્યો મારી કુળદેવી માં મોમાઈના દર્શન કરાવશે. આ જુઓ, દિત્યો પાણીમાં બેસી ગયો. હે દેવી પૂજક ભાઈ દિત્યા, તું માતાજીનો હાસો ભગત છે, ઉપાસક છે. તારી આરદાયું સાંભળીને માં હાકલે હાજર થશે બાપ. માણસને પોરસ ચડાવવા સિવાય તમને બીજું આવડે છે શું? બારોટ, મારી પાસે આવો નકામો સમય નથી. દિત્યા, હા બાપજી. તું એવો સાચો ભૂવો હો તો જો, આ તમે લોકોએ શણગારે લુગડાની સાંઢ આઈ બધાયની વચ્ચે ચાલે તેમ તારી માં મોમાઈને કે, તો હું માનું કે માં મોમાઈ સત્ય છે. નહીતર બધાને શૂળીએ ચડાવીશ. જલ્દી કર દિત્યા, જલ્દી કર, નહીતર મારી આ તલવાર એક ઝાટકે તારું માથું ધરતી અલગ કરી દેશે. હે મારા કુળની દેવી, હે રણસાગરી, માં બોમાઈ આજ મારી નહીં પણ હંધાય ભુવા ભક્તોની લાજ રાખજે. હે મારી માવડી, ભલે મારું માથું દળથી અલગ થઈ જાય એની મને ચિંતા નથી, પણ જગ આખામાં વાયતું થાય કે દિત્યા દેવી પૂજકની મનસાગરી માં મોમાઈ આવી નહીં. ખમા મારી મોમાઈ દેવતાને ઘણી ખમા. જીવો જીવો બાપ, ઘણું જીવો. દિત્યા દેવી પૂજક, ઘણી ખમ્મા બાપ, ઘણી ખમ્મા. હા મોમાઈ, જૂનાગઢમાં આટલા બધાની હાજરીમાં તારો દેત્યો દેવી પૂજકની પૈત રાખ. રાખ પૈત માવડી. આ લુગડાની હાંડલીને હાલતી કર, આ હાંડલીને હાલતી કર માં, નહીતર દીતીઓ માથું પસાડીને જીવ કાઢી નાખશે. માથું પસાડીને જીવ કાઢી નાખશે. માથું પસાડીને જીવ કાઢી નાખશે. જો 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 મુડું કવાટ, જો બાપ, જો જો આ વીજળીના કડાકા, આ ગગનભેદી અવાજો, અને જો અને જો માની લુગડાની હાંડણીમાં જીવ આવ્યો બાપ, જીવ આવ્યો. જો જો બાપ, આ હાવની વસારે હાંડણી હાઈલી જાય છે. ઓ હે મારી જગદંબા, માં મોમાઈ, હે રણસાગરી, હે મનસાગરી માં, તમને સત સત વંદન માવડી, તમને સત સત વંદન છે. હો બોલો રણસાગરી માં મોમાઈની જય, બોલો રણસાગરી માં મોમાઈ માતની જય. સેનાપતિ, સેનાપતિ, હા તો સાચો સાચ લુગડાની સાંડણી હાલીઓ. વાહ વાહ મારી માવડી વાહ. એ ઈ તો હાકલે હાજર થાય છે. મોમાઈ માં સત્ય છે, સત્ય છે.
વગાડો બાપા વગાડો, મારી માના ડાકલા વગાડો, આ મૂળું કવાટની સામે વગાડો. धिबांग धिबांग ढोल वागे रमवा जावे आज के रुम झुम सांढड़ी आवे मोमाई माम लपते आवे झुम सांडने आवे वो माई माम लपते आवे झुम सांडनी आवे वो माई माम लपती आवे डहक डहक डह डाकला वागे वागे जान पखार अरे धिपांग धिपांग ढोल वागे रमवा जावे आज के रुम झुम सांडने जावे वो माई माम लपते आवे झुम सांडनी आवे वो माई माम लपती आवे ओ के झुम सांडने जावे वो माई माम लपते आवे હે રાજન, હું તારા કુળની દેવી માં મોમાઈ બોલું છું. માં તારા જોર જુલમે હદ વટાવી, તે મારી પૂજા ભક્તિ બંધ કરાવી, મંદિરોને તાળા મરાવ્યા. પણ આજે તે મારા સાચા ભક્તોને મોતની સજા સંભળાવી ઘોર અપરાધ કર્યો, તેમની ભક્તિમાં સંદેહ કર્યો. આનું પરિણામ તારે ભોગવવું પડશે. માં માનું છું માં, મારી ભૂલ થઈ ગઈ. આજ નજરો નજર તમને જોઈ હું ધન્યતા અનુભવું છું માં. માફ કરો મારા કુળની દેવી, માફ કરો. રાજન, તે સાચી પરિસ્થિતિ સ્વીકારી તેથી હું પ્રસન્ન છું. તારી આંખના આંસુથી તું તારા પાપ ધોજે. તને પસ્તાવો થાય છે તેથી માફ કરું છું. પણ તું તારા રાજમાં મારી સ્થાપના કરી મંદિર બનાવજે, સંતોને ભક્તોને સાચવજે. અરે મારા કુળની દેવી, હે રણસાગરી માં મોમાઈ, આજથી તમામ મંદિરો ખુલ્લા થશે, ડાક ને ડમરું ધમધમશે, પૂજા ને અર્ચના રાત દિવસ થશે. મારું બાકીનું સમગ્ર જીવન તમારા ચરણોમાં અર્પણ માં, તમારા ચરણોમાં અર્પણ. આમ મૂળું કવાટને કુળદેવી માં મોમાઈએ હાજરા હજૂર થઈ દર્શન આપ્યા. મૂળું કવાટના રોમે રોમમાં નવું જીવન આવ્યું. ધન્યતા અનુભવતો મૂળું કવાટ, જેનો ઉત્સાહ આજે માહતો નથી, તેણે માતાજીનું સ્થાપન કર્યું. બધા મંદિરો ખોલાવી નાખ્યા. ધૂપ દીપ ડાક ડમરું અને નગારા ગાજવા માંડ્યા. સમગ્ર જૂનાગઢ માં મોમાઈના ગુણગાનથી ગાજવા માંડ્યું. ભક્તોની ખુશીનો પાર નથી. સૌ કોઈ માતાજીની ભક્તિમાં લીન છે. ત્યાં એક ખેપિયો હાફડો ફાફડો હાજર થયો અને મૂળું કવાટને કહેવા લાગ્યો, મહારાજા ધીરાજની જય હો. અરે વાયક, આમ હાફડો ફાફડો કાં આવ્યો? કઈ માઠા સમાચાર છે? હા મહારાજ. શું? મહારાજ પણ ગભરા નહીં, જે હોય તે જલ્દીથી બોલ. મહારાજા ધીરાજ, ગામમાં બારમણીયો ભાટ આવ્યો છે. બારમણીયો ભાટ? પેલો મેલી વિદ્યા વાળો?
એ ઘોર ખોદિયો તો ભયાનક વિદ્યાવાળો છે. હા મહારાજ, એણે પોતાના ગાડામાં માતાજીની મૂર્તિઓ રાખી છે. કહે છે આ જગતમાં કોઈ દેવી દેવતાઓ છે જ નહીં, એ નર્યો બકવાસ છે. એ બધી માતાજીની મૂર્તિઓ એણે મંદિરમાંથી ઉપાડી છે. એ તમને મળવા માંગે છે. એને ત્યાં જ રોકી દ્યો. એને સંદેશો આપો કે મહારાજ આવતીકાલે તમને મળશે. જેવો હુકમ મહારાજ, જેવો હુકમ. મહારાજ, આ બારમણીયો ભાટ છે કોણ? સેનાપતિ, પહેલા જેમ મને પણ દેવ દેવીઓમાં શ્રદ્ધા નહોતી, તેમ આ બારમણિયા ભાટને પણ શ્રદ્ધા નથી. ઈ જ્યાં જ્યાં માતાજીની મૂર્તિ ભાડે ત્યાં ત્યાં માતાજીને પગે લાગે અને મૂર્તિને બોલવાનું કહે. જો મૂર્તિને વાચા ન ફૂટે તો પગે બાંધીને ઢસડે. મહારાજ, હુકમ કરો તો એ પાપીને કેદ કરી લઈએ. ના, એના મિથ્યાભિમાનને તોડવું એ આપણું ગજુ નથી. એ મહાન અને ભયાનક વિદ્યાવાળો છે. તમે સૌ જાઓ, મને એકાંતની જરૂર છે. તમે સૌ જાઓ, મને એકાંતની જરૂર છે. ભાઈ, મહારાજે સંદેશો પાઠવ્યો છે કે આવતીકાલે તમે મહારાજને મળી શકશો હો. કેમ મુંજાઈ ગયા ને તમારા રાજા? આ બારમાણિયા ભાટ પાસે એવી વિદ્યા છે કે ધનોત બનોત નીકળી જાય. સાંભળ્યું છે કે તમારો રાજા નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો છે. એને મોમાઈ માતાજીએ પરચો આપ્યો છે. પણ એ નર્યો બકવાસ છે. આ જગતમાં દેવી દેવીઓ છે જ નહીં. એ બારમણિયા ભાઈ, એવું ન બોલો, પાપ લાગે. પાપ તમારા જેવા નપાણિયાને લાગે, આ વિદ્યાધારીને નહીં. જોજે, કાલે બધાની વચ્ચે તમારી માં મોમાઈની મૂર્તિ ઉપાડીને આ ગાડામાં ન નાખું તો હું વિદ્યાધારી બારમણિયો ભાટ નહીં. એવી મૂર્ખાઈ ન કરાય બારમણિયા ભાઈ, નહીં તો માં મોમાઈનો કોપ તારા પર ઉતરશે. મને ધમકી આપે છે, તને ગરક કરી દઉં પડમાં. ઓમ રીમ રમ દ્રમ દત્તદિરામ મેકજામ મેલિદ્યરમ પાપકરમ નાડકરમ. બચાવો, 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 બચાવો. રે રે રે, મારા આખા શરીરે વીછીના ડંખ લાગે છે. એ બળતરા થાય છે. શરીરમાં આગ લાગી હે મા મોમાઈ, બારમણીયો ભાટ આવે છે. ઈ તમારી મૂર્તિને બોલવાનું કહેશે અને જો નહીં બોલો તો ઢસડીને ગાડે નાખશે. અને જો એમ બને તો હું કમળ પૂજા કરીને મારું માથું ઉતારી દઈશ. માં, માં, એ અધર્મીને તમે રાહ ચીંધાડો મા મોમાઈ. રાજન, કોઈ વાતથી મારે પડદો નથી. જાણું છું, બારમણીયો ભાટ પોતાની મેલી વિદ્યાના ઘેનમાં ધર્મને ભૂલ્યો છે. તેની શાન ઠેકાણે લાવવા મારે મારું આ પાલક મૂકી દેવું પડશે. પણ માં, તમે મઢ મૂકીને જતા રહો તો પછી મારો ધણી કોણ? આટલા વર્ષે ન્યાલ થયો છું માં. હવે તમારા ચરણોને હું ન મૂકું. મઢ મૂકવાનું કારણ એટલું જ છે કે એ મહાન વિદ્યાવાળો છે. ભયંકર વિદ્યા એની પાસે છે, એટલે મઢ મૂકવું જરૂરી છે. રાજન, તને એંધાણી બતાવું ત્યાં તારે જવું પડશે. હુકમ કરો માડી, તમારો ભક્ત હાજર છે. સાંભળ રાજન, હા, તારા રાજ્યમાં કર્મણ કુંભાર રહે છે. એના ઘેર જા. કર્મણ અને તેની પત્ની માટી લેવા ગયા હશે, પણ એનું નાનું બાળક ઘોડિયામાં સૂતું હશે. એ બાળક તને આવકાર આપશે. ત્યાં મારો વાસ છે. ત્યાંથી કાચી માટી લાવી અને કાચી માટીનો કુંભ સ્થાપજે અને નાળવા થપાવજે નવ. જો નાળે નાળે હોકારો કરું તો માનજે કે તારી મનસાગરી માં મોમાઈ બોલી હતી. ભલે ભલે માડી, ભલે, જેવો તમારો હુકમ.
મૂળ કવાટ ત્યારે ને ત્યારે પગપાળા કર્મણ કુંભારને ત્યાં જવા નીકળી પડ્યા. સોરઠનો ધણી એકલો માં મોમાઈને યાદ કરતો પહોંચ્યો કર્મણ કુંભારને ત્યાં. હજુ ત્યાં પગ મૂક્યો ત્યાં તો ઘોડિયામાંથી બાળકે અવાજ કર્યો, આવો મૂળુ આપા, આવો, મૂંઝાશો નહીં. હું તારી મનસાગરી માં મોમાઈ બોલું છું. એ માં, મારું હૃદય ફાટી પડશે. ખમૈયા કરજો માડી. માડી, આ મારી પાઘડી તમારા ચરણે રાખું છું માં. મૂંઝા નહીં મૂળુ, મૂંઝાઈશ નહીં. જો પેલી કાચી માટી અહીંથી લઈ જા અને કુંભ બનાવી તેની સ્થાપના મઢની વિરુદ્ધ દિશામાં કરજે. બારમણીયો ભાટ મારા પાલક મારા મઢ સામે આવીને ઊભો રહેશે ને, એની વિદ્યાના પાઠ શરૂ કરશે. પણ હું ત્યાં નહીં હોઉં. હું તો કાચી માટીના કુંભ પાસે ઊભી હોઈશ. ત્યાંથી એને ખેંચીને પછાડીશ. માડી, તમારી લીલાને કોણ કરી શકે? ભલે ભલે માડી, હું કાચી માટી લઈ જાઉં છું. કુંભ બનાવડાવીને સ્થાપીશ. તથાસ્તુ. બીજા દિવસે બારમણીયો ભાટ માતાજીના પાલક સામે આવીને ઊભો રહી ગયો અને મૂળુ કવાટને જેમ ફાવે તેમ બોલવા માંડ્યો. એ રાજા, ક્યાં છે તારી માં મોમાઈ? જો હું આ તારી માં મોમાઈના પગે લાગુ છું. મારી વિદ્યાના મંત્રો બોલું છું. જો તારી માં મોમાઈ મને આ મૂર્તિમાંથી જવાબ નહીં આપે તો તેને ઉપાડી ગાડામાં નાખીને લઈ જઈશ ને પછી ઘસડીશ. બારમણિયા ભાટ, વિદ્યાનું આટલું ઘમંડ સારું નહીં. મારી રણસાગરી માં મોમાઈ તો હાજરા હજૂર છે. માની જા, કહું છું માની જા, નહીતર પસ્તાઈશ. પસ્તાઈ બીજા, આ બારમણીઓ નહીં. જોલ્યો જઈને મારા ગાડામાં કેટલી મૂર્તિઓ પડી છે. જુઓ મારા મંત્રનો જાદુ. ઓમ રીમ રમ દ્રમ ઝમ મર્દમ ભૃદમ ઝમ ઝમ. અરે હા, મને કોણ કસરે છે? એ મૂકી દો. અરે કહું છું મૂકી દો. બારમણિયા, પણ વારમાં તને મારી નાખું ને તારી વિદ્યાને તારી સાથે બાળીને ભસ્મ કરી નાખું. પણ ના, દુનિયામાં એમ હું કોઈને મારતી નથી. બોલ, આવી ભૂલ કોઈ દી થશે? નહીં થાય માં, નહીં થાય. રેવા દો બાબા, રેવા દો. ભૂલ થઈ ગઈ. મારો શ્વાસ રૂંધાય છે. છોડી દો માં. હું તો તમારો છોરું છું. હું જગતમાં શોધવા નીકળ્યો તો કે દેવ દેવીઓ છે કે નહીં. બોલ, છે કે નહીં? છે માં, છે. હાજરા હજૂર છે. પણ માં, વાંજ્યા મેણાથી કંટાળી આવી પરીક્ષા કરવા નીકળ્યો તો તમે દર્શન દીધા. મારું જીવન ધન્ય થઈ ગયું માં. હવે મરણ આવે તોય મંજૂર છે. તમારા ચરણ રજમાં હું રજ થઈ જાઉં માં. તારા પસ્તાવાથી તને નવા જીવનની તક આપું છું. જા, 13 મહિના ને 13 દિવસ પછી તારે ત્યાં દૂધના ફીણ જેવો છોકરો જન્મશે. ખમ્મા ખમ્મા મોમાઈ દેવ, ઘણી ખમ્મા. આ પાપીને બાપ તો કર્યો, પણ તમારી કૃપા પર વરસાવી. ધન્ય ભાગ મારી માં મોમાઈ, રેણણ સાગરી માં મોમાઈ. આજીવન તમારો દાસ થઈને રહીશ માં. માં, મને સાચો માર્ગ દેખાડ્યો છે તો હવે મેં લૂંટેલ બધી મૂર્તિઓ તેના મૂળ સ્થાને પગપાળા જઈને મૂકું, એનું સ્થાપન કરું અને ભવ્ય મંદિરો બંધાવું. એવી શક્તિ આપો માં, એવી મને શક્તિ આપો. તથાસ્તુ. મૂળુ કવાટે જીવન પર્યંત માં મોમાઈની ભક્તિ પૂજા અર્ચના કરી. મૂળુ કવાટના 2 સંતાનો, દીકરો રાકવાટ અને દીકરી સુરજાબાઈ. આ બંને સંતાનો પણ માં મોમાઈના પરમ ભક્તો. મૂળુ કવાટના સ્વર્ગવાસ પછી તેમનો દીકરો રાકવાટ રાજના કામમાંથી પરવારી સવાર સાંજ અચૂક માને આરાધે અને દીકરી સુરજાબાઈ તો માં મોમાઈ સાથે વાતો કરે. એક દિવસ દ્વારિકાના રાજા સાંગરા વાઢેરનો વાયક કાગળ લઈને રાકવાટ સામે હાજર થયો.
મહારાજાધિરાજ સોરઠના ધણી રા કવાટનો જય હો. પધારો વાયક, શું સંદેશો લાવ્યા છો? મહારાજાધિરાજ, દ્વારિકાના મહારાજા સાંગરા વાઢેરનો સંદેશ છે. વાંચી સંભળાવો. મહારાજાધિરાજ, આમાં લખ્યું છે, જે હોય તે મોટેથી વાંચો. જી મહારાજ. સોરઠના રાજાધિરાજ રા કવાટ, હું દ્વારિકાનો ધણી સાંગરો વાઢેર તમારી બેન સુરજા સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હા કહેશો તો પણ લઈ જઈશ, અને ના કહેશો તો પણ લઈ જઈશ. આ તો અનાદર છે. વાયક, સાંગરા વાઢેરને જઈને કહો યુદ્ધ માટે તૈયાર થઈ જાય. મારી બેનનો હાથ કોઈ આ રીતે માંગે, એના હાથ કાપી લઉં. સેનાપતિ, જી મહારાજ. યુદ્ધની તૈયારી કરો. મહારાજાધિરાજ, સાંગરા વાઢેરના સૈન્ય સામે યુદ્ધે ચડતા પહેલા આપણે આપણું સૈન્ય બળ વધારવું પડે અને શસ્ત્રો પણ ખરીદવા પડે, અથવા તો મોતને ભેટવું પડે. મહારાજ, મંજૂર છે મોત, ભલે વહેતી લોહીની નદીઓ. ભાઈ, મારી વાત સાંભળો. હું તૈયાર છું સાંગરા વાઢેર સાથે લગ્ન કરવા. સુરજા, બેન તને જુલમી રાજાની કંઈ ખબર નથી. એ નાસ્તિક દેવ દેવીઓમાં માનતો નથી. મૂર્તિ ભાળતા જ ફગાવી દે છે. એના રાજ્યમાં હોમ હવન પૂજા પાઠ કે ભજન કીર્તન થતા નથી. તું સમગ્ર જીવન માં મોમાઈની ભક્તિ વિના વિતાવી શકીશ? ભાઈ, એ નાસ્તિકને આસ્તિક થવું પડશે. સાંગરો વાઢેર તેની રૈયતને ખૂબ દુઃખ દીએ છે. એ તને કેવી રીતે સુખ આપશે બેન? ભાઈ, તમે પણ માં મોમાઈના ઉપાસક છો. તમને આપણી કુળદેવી પર ભરોસો નથી? માની અસીમ કૃપાથી બધું થાળે પડશે. યુદ્ધની વાત રહેવા દો ભાઈ. તમારી આ એક બેનડી માટે અનેક બહેનોના માથાના સિંદૂર ભૂસાઈ જાય એમ તો તમે નહીં જીતશો. વાત તો તારી વિચારવા જેવી છે. ભલે, મારી કુળદેવીમાં મોમાઈ કરે ખરું. વાયક, જાઓ સાંગરા વાઢેરને સંદેશો આપો કે વાજતે ગાજતે પરણવા આવી જાય. જેવો હુકમ મહારાજાધિરાજ. માં મોમાઈ, ફરી વિપત આવી. આ તારા ભક્તોએ કેટલી પરીક્ષાઓ આપવી પડશે. માં, સમજણી થઈ ત્યારથી તમને આરાધું છું ને દિવસ રાત તમારા અજપા જાપ જપું છું. સાંગરા વાઢેર સાથે લગ્ન ન કરું તો લોહીની નદીઓ વહે, અને કરું તો તમારી ભક્તિ છૂટે. માર્ગ દેખાડો માં. સુરજાઓ, દીકરી રડ નહીં, ડોકીલે આંસુડા. હું તારા રખોપા કરીશ, રક્ષા કરીશ. દીકરી, તારા લગ્નની વિદાય વેળાએ તારા ભાઈ રાગ કવાટ પાસે કાપડામાં તું મને માંગી લેજે. હું તારી કુળદેવી માં મોમાઈ તારી સાથે આવીશ. સંકટ સમયે યાદ કરજે, હું આવીને ઊભી રહીશ. ખમા ખમા મોમાઈ દેવ, ઘણી ખમા. માં, હું કાપડામાં મારા ભાઈ પાસેથી તમને માંગી લઈશ અને સાથે લઈ જઈશ. વરદાન આપો માં કે મારા સાસરે તમારી પૂજા અર્ચના કરી શકું. તથાસ્તુ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ ન રક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. તમોર્ધમ શુભ લગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ શુભમ ભવતુ. સુરજા, મારી બેન, જાઓ માં મોમાઈને આશરે. માતાજી તમારા રખોપા કરે. જરૂર પડે હોકારો કરજો, તમારો આ ભાઈ હાજર થઈ જશે. કચવાવ નહીં ભાઈ. મેં પાણી માંગ્યું ત્યારે તમે દૂધ હાજર કર્યું છે. તમારી આ બેનડીને નીચે પગ મેલવા નથી દીધો.
સદાય હસતી રમતી રાખી છે ને પડ્યો બોલ ઝીલ્યો છે. મારી જાયા હવે રજા આપો. રજા છે મારી બેનડી, રજા છે. સદાય સુખી રહો. દુઃખ તમારા ઘરના દ્વારથી કોસો દૂર રહીએ. બેન, તમે અમારા કાળજાના કટકા છો. કાપડામાં જે જોઈએ તે માંગી લો. આ રાજભાટ તો તમારું છે જ, પણ તમારા ભૈલાનું માથું ખપે ને તો એ પણ ઉતારી દઉં. ખમ્મા ખમ્મા મારા વીરા ખમ્મા, એવું અશુભ ન બોલાય. વીરા, મારે માલ મિલકત ધન દોલત કે રાજપાટ કંઈ ન જોઈએ. કાપડામાં આ તારી બેનડી માગે મનસાગરીમાં મોમાય, આપણા કુળની દેવી જગદંબા જોગણી માં મોમાઈને માગું છું. આપીશ ને વીરા? સુરજા, મારી બેન, આ તે શાની માંગણી કરી? કુળદેવી માં મોમાય વિના તો હું કોને આશરે રહીશ? અરે તો હું નોધારો થઈ જાઉં બેન, નોધારો થઈ જાઉં. ભાઈ, મને વિશ્વાસ છે કે મનસાગરી મોમાઈ દેવ મારી પત રાખશે. માં મોમાઈની મંજૂરી મેં લીધી છે. મારા માડી જાયા, જો જો આ તારી બેનડી ખોડો પાથરે છે, એમાં માં મોમાઈને મૂકીને તમારી બેનડી પર ઉપકાર કરો ભાઈ, ઉપકાર કરો. ભલે બેન, માની મંજૂરી હોય તો તમારી મનસા જરૂર સિદ્ધ થશે. હે માં મોમાઈ, જુનાળાનો ધણી, તમારો પરમ ભક્ત રાખવાટ પોતાની પાઘડી તમારા ચરણોમાં મૂકી વિનવે છે. માં, કાળજા કેરા કટકાએ કાપડામાં તમને માંગ્યા છે. ન આપું તો બેનડીનું દિલ દુભાય, અને આપું તો હું નોધારો થઈ જાઉં. પણ માં, તમે તો અંતર્યામી છો, જાણો છો કે હું ભાઈની ફરજ પૂર્ણ કરવા જઈ રહ્યો છું. મને માફ કરજો રણસાગરી મોમાઈ માં, મને માફ કરજો. હાલો માવડી, હાલો. સુરજાના ખોળે સમાય તેના રખોપા કરવા દ્વારિકા તેની સાથે જાઓ. હે મારા કુળના દેવી, તમારા ભરોસે વિદાય કરી મારી બેનડીને. જાઓ માં, જાઓ. ભક્તોની પત રાખવા સીધાઓ. લે બેન સુરજા, કુળની દેવી માં મોમાઈ તને કાપડામાં આપી. બોલ બેન, જય મોમાઈ માં. જય મોમાઈ માં. ભલે વીરા, બેનડીને વિદાય આપો. તમને માં મોમાઈના રખોપા. આવજે મારી બેનડી, આવજે. તારું મોઢું જોવા માતાજીના અજપા જાપ જપીશ. માં મોમાઈ તને તારા કાર્યમાં સફળતા આપે. જય મોમાઈ માં. જય મોમાઈ માં. આમ સુરજાબાઈએ કાપડામાં માં મોમાઈને માંગી લીધા. દ્વારકા પહોંચતા તેમણે પોતાના માટે અલગ ખંડની વ્યવસ્થા કરાવી અને એક જગ્યાએ માતાજીનું સ્થાપન કર્યું. વાઢેરને જાણ ન થાય તે રીતે સુરજાબાઈ માતાજીની ભક્તિ કરતા. દરરોજ માતાજી પાસે દૂધની તાસણી મૂકે અને પડદો પાડે એટલે માતાજી દૂધ પી જાય. એટલે સુરજાબાઈને હિંમત કે માતાજી મારી સાથે જ છે. આમ દરરોજ ધૂપ દીપ માળા અને પૂજા કરે છે, ભક્તિમાં લીન થઈ જાય છે. એકવાર આ જ રીતે સુરજાબાઈ માતાજીની અર્ચના કરી રહ્યા હતા, ત્યાં અચાનક જ સાંગરો વાઢેર આવી પહોંચ્યો. હે માં મોમાઈ, તમારી લીલા અપરંપાર છે, પણ ક્યાં સુધી આમ છાને છાને તમારી પૂજા કરું? ક્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાયા કરું? ક્યાં સુધી દ્વારિકાની પ્રજા તમારી ભક્તિ વગર કચવાયા કરશે? ક્યાં સુધી માં મોમાઈ, ક્યાં સુધી? રાણી, આ શું બકવાસ કરો છો? કોના પૂજા પાઠ આદરા છે? ક્ષમાનાથ,
પણ તમે તો જાણો છો કે મારા કુળદેવી માં મોમાઈ છે. એ મનસાગરીમાં મોમાઈની પૂજા અર્ચના કરું છું. મૂંગા રહો. તમે સારી રીતે જાણો છો કે મારા રાજ્યમાં આવા ધતિંગ કરવાની સખ્ત મનાઈ છે. પણ નાથ, માં મોમાઈની પૂજા ભક્તિ વિના જીવવું તો મુશ્કેલ છે ને મોમાઈમાં તો કાપડામાં મારી સાથે આવ્યા છે. સાથે આવ્યા છે તો હવે સાથે નહીં રહે. લાવ એમને ફગાવી દઉં. ક્યાં છે તારી કુળદેવી? લાવ હમણાં ફેંસલો. લાવ લાવ કહું છું. ખબરદાર રાજન, માં મોમાઈને હાથ અડાડ્યો તો કોપ ઉતરશે, પસ્તાવાનો વારો આવશે. રાણી, તારી આટલી હિંમત કે તારા ધણી સામે ઊંચા અવાજે બોલે છે? તારો વાંસો ભાંગી નાખું. લે 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 લીજા લે લે લે. મારો નાથ, મને જેટલી મારવી હોય એટલી મારો. અરે જાનથી મારી નાખો, પણ મારા કુળની દેવી માં મોમાઈને કાંઈ ના કહેશો. એમ તો બોલાવ તારી માં મોમાઈને અને કહે કે મને પરચો આપે. જા સુરજા, તને સવાર સુધીનો સમય આપું છું. જો તારી માં મોમાઈ હાજરા હાજર નહીં થાય, નહીં બોલે, તો સવારમાં જ તને અને તારી કુળદેવીને ફંગોળીશ હવામાં. આ સાંગરા વાઢેરને તું ઓળખતી નથી. સુરજા, સવાર સુધી તારે જેટલી ભક્તિ કરવી હોય એટલી કર. પછી જોઈએ કોણ બચે છે, તું, તારી માં મોમાઈ કે સ્વયં સાંગરો વાઢેર. હા. સુરજા આખી રાત માને વારે આવવા વિનવે છે. સાંગરો વાઢેર પોતાના પલંગ પર નિરાંતે ઊંઘ માણે છે. મધરાત થતા અચાનક સાંગરા વાઢેરના પલંગને માં મોમાઈ ઉડાડે છે. પલંગ ઉડતા ઉડતા પહોંચે છે માયલો દૂર પાવૈયાઓના મઠે. સાંગરો વાઢેર પાવૈયાઓને જોઈને ગભરાઈ જાય છે. પાવૈયાઓ એની પાસે આવી મંડે છે ટપાકા વગાડવા. એ પધારો વાલા, પધારો. એન બહુ શાનની હવારી આવી છે ને તમારી તો. કોણ છો ભાઈ? હું ક્યાં આવી ગયો છું? આ પાવૈયાનો સૌથી મોટો મત છે વાલા. આ જેને અમારી નાઈટમાં ભળવું હોય ને ઈ આવે છે. અરે અરે, પણ હું તો અનાયાસે આવી ગયો છું ભાઈ. હું અપરાધી છું. મેં પાપ કર્યા છે. માતાજીનું અપમાન કર્યું છે, એટલે સજા રૂપે માં મોમાએ મને અહીં પહોંચાડ્યો છે ભાઈ. કાંઈ વાંધો નહીં વાલા. એ સેલી, અમારી નાઈટમાં આવીને પાપ પૂર્ણ હંધુય ભૂલાઈ જાય. હાલ હાલ, તને વાલી વાલી કરું. દૂર રહે, દૂર રહે, મારાથી દૂર રહે. અરે રે, હવે મારે અહીંથી કેમ છૂટવું? બાલમાં, હવે અહીંથી ના છૂટાય. એ હવારે સરખી સહેલી ભેળી થઈ નાચશું, ગાશું ને તમને નાઈટમાં ભેળવવાની વિધિ કરશું વાલી. એ ને અટાણે આરામ કરી લે. ભલા મુઈ નહીતર થાકી જઈશ ભાઈ. ભાઈ? હું ભાઈ છું? અરે આ દાઢી મૂછ નથી દેખાતા તને? એ દાઢી મૂછ તો હવારે હતા ના હતા થઈ જાય. હવારે તો તું મારા જેવી થઈ જઈશ. સવારની વાત સવારે. અત્યારે તું જા અહીંથી. હા જાઉં છું, પણ તું નજર કેસ છે, ભાગી નહીં શકે. ચેતી રહેજે. રાત્રે પાછી કોક મારા જેવી સહેલી તને હેરાન કરવા આવશે ભાઈ. તારી જાતને હાસવશે વાલા મોય. એ રાત વરાત કોઈનો ભરોસો નહીં ભાઈ. લે આવશે બાલમાં. એને હવારે મળશું. જય માતાજી. હે માં મોમાઈ, આ તો હું નપુંસક થઈ જઈશ. સવારે આ બધા પાવૈયા ભેળા થઈ મને એની ન્યાતમાં ભેળવી દેશે. હે માં, હું તારો અપરાધી છું. નપુંસક થવા કરતા તારા ચરણમાં મોત દે. મારક દેખાડો માવડી, મારક દેખાડો. સાંગરા વાઢેર, સાંભળ. તે ઘોર અપરાધ કર્યો છે. ભોળી પ્રજાને અને મારી દીકરી સુરજાને તે રંજાડી છે. સુરજાનો તું પતિ છો એટલે તને મૃત્યુદંડ નથી આપતી, છતાં ભોળી પ્રજા પાસે નમી તારા કુકર્મોની સજા તારે ભોગવવી પડશે. હે માં, માં મોમાઈ,
તમે કહો તે સજા મને મંજૂર, પણ મને અહીંથી ઉગારો માવડી, મને દ્વારિકા પુગાડો. હું તને પળવારમાં દ્વારિકા પહોંચાડીશ, પણ હું કહું તેમ કરવું પડશે. અરે તમારો પડ્યો બોલ મારા આંખ માથા પર, તમારા વેણે માથું ઉતારી દઈશ, પણ આ નાલેશી અને નપુંસકતામાંથી મને ઉગારો માં. તો દ્વારિકામાં મારું મંદિર બનાવજે, ડાક ડમરૂ ને નગારાના નાદ ગુંજતા કરજે, ભક્તોને ભક્તિથી નાચતા ગાતા કરજે, અને એ બધાની વચ્ચે તારે દાઢી મૂછ મુંડાવી, સ્ત્રીના કપડાં પહેરી, હેલ લઈ ગરબે ઘૂમવું પડશે. બધા જુએ એમ ગરબે ઘૂમીશ એટલે આ મુસીબતમાંથી તું ઉગરી ગયો સમજજે. તારા બધા પાપ ધોવાઈ જશે, અને જો મંજૂર ન હોય તો જીવન આખું પાવૈયો બની આ મઠમાં રહેવું પડશે. મામા પહેરીશ માં, માવડી સાડી પહેરીશ, માથે હેલ ઉપાડીશ, ગરબે ઘૂમીશ, અરે બધાની વચ્ચે નાચીશ. તમે કહો તેમ મારા પાપ ધોઈશ, પણ મને પાવૈયો બનતા બચાવો માં. મેર કરો માં, મારી મેર કરો, મને જટ દ્વારિકા પહોંચાડો. તો આંખો બંધ કર, પળવારમાં પહોંચાડું તને દ્વારકા. સુરજા, હું તારો અપરાધી છું. મેં તારા પર હાથ ઉપાડ્યો, મારા હાથ તૂટી કેમ ન ગયા? મેં માં મોમાઈનું અપમાન કર્યું, કડવા વેણ બોલ્યો, અરે મારી જીભ કપાઈ કેમ ન ગઈ? સુરજા, તું તો માં મોમાઈની સાચી ભક્ત છો. મને માફ કરી દે સુરજા, મને માફ કરી દે. અરે રે નાથ, તમારે માફી માંગવાની ન હોય. સવારનો ભૂલેલો સાંજે ઘર પાછો ફરે
એ ભૂલેલો ન કહેવાય. અને મારી કુળદેવીમાં મોમાય તો ક્ષમાના આપનાર છે. આપણી જીવન નૈયા એમણે જ પાર લગાવી છે. એમની માફી માગો નાથ. હે મનસાગરી માં મોમાય, તમારો અપરાધી તમારા શરણે છે. આજથી જ બધા મંદિરોના દ્વાર ખુલી જશે. હે માં, વિપત આવીએ આમ જ અમને માર્ગ દેખાડજો માવડી, આમ જ માર્ગ દેખાડજો. આમ સાંગરા વાઢેરને નપુંસક બનતા વચાવી સુરજાબાઈની પત રાખી. માં મોમાઈના તો અનેક પરચા છે. માં, તમારા શરણે શત શત વંદન. બોલો મોમાય માતની જય.